Oh, hey. હોટલ માઉન્ટેન કેદાર અમારો સરસ મજાનો રૂમ છે અને એકદમ સુપર જોરદાર વ્યૂ છે અહીંયાથી રૂમ પાસેથી. વાવ. અને અમારો નંબર 1 રૂમ. અહીંયાથી બહુ જ મસ્ત વ્યૂ આવે છે અને અત્યારે ટેરેસ ઉપર જાઉં છું. આઈ થિંક બેટર ધેન મી. હા 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 વાવ. હાલે અહીંયા હું આવું છું, ખાલી એટલો વિડીયો લેવાનો છે. પછી અહીંથી આમ જો હું અહીંયા ઊભું રહું અને પછી અહીંયાથી તું આમ કરીને મારી પાછળથી આખો વ્યૂ આવે ને બોલે છે. મોર્નિંગ ભોલેનાથ અમે લોકોએ યાત્રા ચાલુ કરી દીધી છે કેદારનાથની. અત્યારે 5 વાગ્યા છે. ટ્રાફિક ફૂલ જામ છે એટલે 5 કિલોમીટર સુધી પહેલાં ચાલવું પડશે અને પછીનું ઓરિજિનલ ચાલુ થશે. ઠંડી ફૂલ છે પણ પરસેવો પણ એટલો જ વળે છે કેમ કે લગભગ 2 કલાક થયા તો અમે લોકો ટ્રાફિકમાં જામમાં ઊભા હતા કેમ કે પાર્કિંગ જ નથી. કદાચ દેખાતું હશે ચારે બાજુ પાર્કિંગના થપ્પા. જ્યાં જેને પાર્કિંગ મળે છે ત્યાં કરે છે એટલે અમારા લોકોને એડવાન્સ ઉતરી જવું પડ્યું. પણ ભોલેનાથની કૃપા અને ભોલેનાથની દયા એના લીધે અમે જશું આગળ. જય ભોલેનાથ. યાર હા ફોટા નહીં વિડીયો. સ્ટીક છે પણ પછી કાઢીશ. અત્યારે હજી 2 થી 3 કિલોમીટર ચાલ્યા છીએ. ટ્રાફિક હજી કન્ટિન્યુ જ છે. આવી ઠંડીમાં ફૂલ પરસેવો છે. લાઈન હજી રજિસ્ટ્રેશનની જે છે હજી 1.5 કિલોમીટર 2 કિલોમીટર જેટલી છે પણ વાંધો નહીં, મહાદેવ પહોંચાડી દેશે. આ બધા અમારા સાથીદારો છે. અમે લોકો થોડાક પાછળ ચાલી છીએ પણ કંઈ ઉતાવળ નથી. ભગવાન ત્યાં જ છે. જો ઉપર હેલિકોપ્ટરવાળા હેલિકોપ્ટર પર જાય છે પણ અમારે નથી જવું. મહાદેવ. રજિસ્ટ્રેશનની લાઈનમાં ઊભા રહી ગયા છીએ અમે લોકો. મારું માઇક આવી ગયું હાથમાં અને 1.5-2 કિલોમીટરની લાઈન છે. અમે લોકો પાછળ રહી ગયા છીએ 8-9 જણા અને બાકીના ગ્રુપના બધા આગળ છે પણ વાંધો નહીં, અમારો વારો આવી જશે. ફોટો નથી પાડતી. બધા ન્યૂઝમાં બહુ જોવે છે કે અહીંયા ખૂબ જ મારામારી થાય છે ને લાઈન બહુ છે ને ભીડ બહુ છે ને, પણ એ બધા વિડીયો બહુ જૂના છે અને ભીડ છે પણ ટ્રાફિકમાં એટલે કે મોટી મોટી ગાડીઓમાં એટલી બધી ભીડ દેખાય છે. હજી સુધી અમને ક્યાંય એવી ભીડ દેખાણી નથી. કદાચ જોઈ લો, એક જ લાઈન સિંગલ લાઈન છે, સરસ મજાની જાય છે. એવી જ રીતના અહીંયા પણ સિંગલ લાઈન એકદમ શાંતિથી થાય છે. કોઈ જાતની ભીડ નથી. ખાલી તમારું રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. જો રજિસ્ટ્રેશન નહીં હોય તો કદાચ તમને પ્રોબ્લેમ થશે કેમ કે એ હવે બંધ થઈ ગયું છે 31 તારીખ સુધી. એટલે પ્લીઝ હવે એવી કોઈ ન્યૂઝ ખોટા સાંભળતા નહીં.
અને રજિસ્ટ્રેશન અમારા લોકોના 2 મહિના ત્યાં થઈ ગયા છે. અમે એકદમ શાંતિથી સવારના નીકળી ગયા છીએ. તો પ્લીઝ 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 ખોટા ન્યૂઝ ફેલાવો નહીં અને ખોટા ન્યૂઝ ઉપર વિશ્વાસ કરતા નહીં. સોનપ્રયાગ સુધી પહોંચ્યા છીએ 1.5-2 કલાકે અને આ એનું પાર્કિંગ છે જે મોસ્ટલી ફૂલ છે અને લાઈન પણ હજી એટલી જ છે. હા, અંધારામાં સ્ટાર્ટ કર્યું હતું, અંજવાળું થઈ ગયું અને તડકો પણ આવી ગયો. પોલીસવાળાને સલામ છે જે લોકો આખી રાત આવી રીતના ખાલી એક લાઈનમાં ઊભું રહેવા માટે થઈને ઊભા છે કે લાઈનમાં રહ્યો. બધા વયા ગયા ટેક્સીમાં. ફાઇનલી અમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને અમે લોકો બસ હવે ટેક્સીની રાહમાં લાઈનમાં ઊભા છીએ. થોડા સબ્ર કરો. પગ ચલાવતા રહેજો. ના ના, બધું હાલ.